બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ડુંગરાસર પાટિયા નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં કાળમુખાર ટ્રકે બાઇકને ટક્કર મારતા પોતાના કાકા સાથે બાઇક પર જઈ રહેલા એક સગીર ભત્રીજાનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું છે. હાલ પોલીસે ઘટના સ્થળ પર પહોંચી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ડુંગરાસર પાટિયા નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં કાળમુખા ટ્રકે બાઇકને ટક્કર મારતા પોતાના કાકા સાથે બાઇક પર જઈ રહેલા એક સગીર ભત્રીજાનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું છે. આ અંગે પ્રાપ્ત વિગત મુજબ કાંકરેજ તાલુકાના વડા ગામમાં રહેતા અમરતભાઈ દેસાઈ પોતાના ભત્રીજા આરવ દેસાઈને સાથે કુવારવા ગામ ખાતે આયોજિત હવનમાં હાજરી આપવા માટે બાઇક પર જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમનું બાઇક ડુંગરાસર પાટિયા નજીક પહોંચ્યું ત્યારે થરાથી શિહોરી તરફ આવી રહેલ ટ્રક GG09Z1317 તેમના બાઇકને પાછળથી ટક્કર મારી હતી, જેના પગલે બાઇક સવાર કાકા ભત્રીજા હવામાં ફંગોળાઈને નીચે પટકાયા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં ગંભીર ઈજાના પગલે 9 વર્ષીય આરવનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે ઈજાગ્રસ્ત અમરતભાઈને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા, જે બાદ પોલીસને જાણ કરવામાં આવતા શિહોરી પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જેમણે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. આ મામલે મૃતક બાળકના પિતા મોતીભાઈ દેસાઈની ફરિયાદના આધારે શિહોરી પોલીસે અકસ્માત સર્જ્યા બાદ ફરાર થઈ ગયેલા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા.